તો પોરબંદરથી સમાચાર અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડું સક્રિય દરિયામાં હાલ કરંટ જોવા મળ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી છે। માછીમારો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાઈ છે। દરિયાકાંઠાના ગામોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે। અરબી સમુદ્રમાં જે રીતે શક્તિ નામનું જે વાવાઝોડું હાલમાં સક્રિય છે ને જે રીતે તેની જે ગતિ છે તે ગતિ હાલ તો ઓમાન તરફ કહી શકાય કે ગલ્ફ તરફ જતો હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે દ્વારકાથી લઈને આમ વેરાવળ સુધી આ જે વાવાઝોડું જે છે તે આ વિસ્તારમાં પણ આવે અને ત્યારબાદ નબળું પડે તેવી જે હવામાન વિભાગની આગાહી છે તેને પગલે જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને ખાસ કરીને જે પોરબંદરનું જે બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને જે ટોકન જે છે ખાસ કરીને જે માછીમારો જે ફિશિંગ માટે જતા હોય છે તે માછીમારી માટે જવાના જે ટોકન છે તે ટોકનને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને જે તમામ જે બોટો જે દરિયામાં જો કોઈ હોય તો તેઓને પરત સલામત સ્થળે અને જે કાંઠે આવી જવા માટેની જે સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે જે બોટો જે છે તે બોટોનો ખડકલો જે છે તે બંદર તરફ થયેલો જોવા મળી રહ્યો છે અને હાલમાં પોરબંદરમાં જો વાત કરીએ હવે વાતાવરણની તો વાતાવરણ હાલમાં તડકો છે, વાતાવરણ સામાન્ય છે અને થોડે ઘણે અંશે પોરબંદરના દરિયામાં જે થોડો ઘણો કરંટ છે તે પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તમામ જે સાવચેતીના જે તકેદારીના જે પગલાં છે તે હાલમાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની જો આવી પરિસ્થિતિ થાય તો કઈ રીતે આગળ વધવું તેની પણ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર, સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં અસર જોવા મળી રહી છે। દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ છે। દરિયામાં જોવા મળ્યા છે ઊંચા મોજા અને દ્વારકા જિલ્લાના તમામ દરિયાઈ વિસ્તાર પર માછીમારી કરતા ભાઈઓને દરિયો ન ખેડવા માટે કડક સૂચના છે। સાથે જ દરિયામાં બોટ સાથે પરત આવી જવા માટે પણ સૂચના અપાઈ છે। તો તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને ખાસ જે દરિયો ખેડતા દરિયાખેડુ ભાઈઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વિશ્વકર્મા ભાજપના નવા સુકાની વાત તેમની। ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપ કાર્યાલય પર પદભાર સંભાળ્યો છે। તો જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે અને તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું। પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે। તો આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। તો પદભાર સંભાળતા પહેલા જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલ વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળ્યા। ગાંધીનગર કમલમ પહોંચ્યા। હું સૌ કાર્યકર્તાઓને ફરીથી વિનંતી કરું છું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે ભરોસો મૂક્યો છે જેથી આપણા સૌની જવાબદારી મિત્રો સવિશેષ વધી જાય છે અને ત્યારે આપણે ભાજપના કાર્યકર્તા તરીકે આશાઓ અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા ખરા ઉતરીએ। પક્ષ પ્રત્યેની આપણી નિષ્ઠા મિત્રો જણાશે। પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ, શીર્ષક નેતૃત્વ, મોવડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું। ભારત માતા કી જય। ભારત બનાસકાંઠાના ભીલડી નેશનલ હાઈવે પર દોડતી ઘોડીના અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને અશ્વ દોડ કાર્યક્રમ મુડેઠા ગામે યોજાયો હતો। એક અશ્વ તેના અસવાર પાસેથી વિખૂટો થઈ અને હાઈવે રોડ પર દોડવા લાગ્યો હતો, જેમાં કોઈ વાહન ચાલકોએ દોડતા અશ્વનો આ વિડીયો પણ કેપ્ચર કર્યો છે ને જેમાં સતત 1 મિનિટ સુધી અશ્વ દોડતો જોવા મળે છે। દોડતા દોડતા અચાનક જ અશ્વ એક વાહનને અથડાઈ જાય છે અને ત્યારબાદ તેનું મોત થાય છે। તો દોડતો અશ્વ વાહનને અથડાતા વાહનને પણ નુકસાન થયું છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે।
વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, અશ્વ દોડતો દેખાય છે પરંતુ ત્યારબાદ વાહન સાથે અથડાતા તેનું મોત। ચોક્કસ સંધ્યા, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ડીસા તાલુકાના બિલડી નેશનલ હાઈવે પરનો છે। દસરાવાના દિવસે જ્યારે શસ્ત્ર પૂજન અને અશ્વ દોડનો કાર્યક્રમ મુરેઠા ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે એક અશ્વ તેના અશ્વ સવાર પાસેથી વિખૂટો પડીને હાઈવે પર રોંગ સાઈડ દોડવા લાગ્યો હતો અને કદાચ એકાદ મિનિટ સુધી આ દોડે છે અને તે એક વાહન સાથે અથડાય છે અને અથડાતાની સાથે જ આ અશ્વનું મોત નીપજે છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે આ અશ્વ જે છે તે અશ્વ સવાર પાસેથી વિખૂટો પડ્યો હતો ત્યારે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી, પરંતુ સદનસીબે એક છકડા સાથે અથડાય છે અને અશ્વનું મોત થાય છે અને તેમાં કોઈ વ્યક્તિઓ ઘાયલ નથી થતા। અને આ જે અશ્વનું જે મોત થયું છે તેને લઈને સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છે। સંધ્યા। જી કિશોર, આપનો આભાર। વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાન પર આવ્યા છે। કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। નવરાત્રીના 9 દિવસ ભક્તો દ્વારા કરાયેલા દાનપેટીની ચોરી, તસ્કરો આખી દાનપેટી ઉઠાવીને લઈ ગયા। દાનપેટી લઈ જતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। 2 યુવાનો ચોરીને અંજામ આપવા માટે આવ્યા હોય તેવું આ દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। 2 ચોર આવી અને મંદિરની દાનપેટી ઉઠાવીને લઈ ગયા છે। એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી, 2 દાનપેટી લઈને જતા રહ્યા છે। નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો જ સમય હતો, પણ તે પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે। વડોદરા મનપાની ટીમ સામે અનોખો વિરોધ। પાથરણા વાળાઓએ રોડ પર સૂઈ જઈને વિરોધ નોંધાવ્યો છે। કમાટીબાગ નજીક દબાણ હટાવવા ગઈ હતી ટીમ અને વિરોધ વચ્ચે મનપાની ટીમે દબાણ દૂર કર્યા છે, તો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ વચ્ચે મનપાની ટીમ દબાણ દૂર કર્યા હતા। લોકોએ રસ્તા પર સૂઈને આ વિરોધ કર્યો હતો। જૂનાગઢમાં યજ્ઞ સમયે આવી પહોંચ્યા સિંહ। પાદરિયા ગામની ગૌશાળા નજીકની આ ઘટના છે। વિજયાદશમી નિમિત્તે ચાલતો હતો યજ્ઞ અને યજ્ઞ નજીક મંત્રોચ્ચાર સાંભળીને આ સિંહ પણ ત્યાં બેસી રહ્યા। યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી સિંહ ત્યાં બેસા રહ્યા, તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં જોવા પણ મળી રહ્યું છે કે ભૂદેવો યજ્ઞ કરી રહ્યા છે, આહુતિ આપી રહ્યા છે અને તે સમયે 2 થી 3 જેટલા સિંહ જોવા મળી રહ્યા છે। 3 જેટલા સિંહ છે કે જેઓ આ મંત્રોચ્ચાર સાંભળી રહ્યા છે, તો યજ્ઞ સમયે આ સિંહ ત્યાં આવી પહોંચ્યા હતા। તેમની હાજરીને લઈને પણ લોકોમાં એક કુતૂહલ પણ છે અને લોકો પણ કહી રહ્યા છે કે જ્યાં માતાની ઉપાસના થતી હોય ત્યાં તેમના વાહન પણ હાજર રહેતા હોય છે અને તેઓ પણ જાણે કે માતાની સ્તુતિ કરવા માટે આવ્યા હોય અને તેઓ પણ માતાનું નામ ભજવા માટે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। બુલેટિનમાં